નમસ્તે મિત્રો, રે ઓપ્ટિક્સમાં આજનો આપણો લેક્ચર નંબર 8 છે. એમાં પહેલા તમારા તરફથી જે ક્વેશ્ચન આવ્યા અને એનું સોલ્યુશન આપણે જે તમને WhatsApp દ્વારા મેળવ્યું, તમને મોકલ્યું મેં, એમાં બે પ્રશ્નોની વધારે ચર્ચા કરી. આમ તો 3 પ્રશ્નો, બે પ્રશ્નોની, એક બીજો એક પ્રશ્ન છે એની તો ચર્ચા કરવાની જ નથી, એટલે હું ખાલી વાત કરી દઉં. પછી એક તો આ પ્રશ્ન હતો કે T જાડાઈનો એક સ્લેબ છે, એની પાછળ એક અરીસો છે ચિપકાયેલું, માનો કે, અથવા ટૂંકમાં જે અરીસો છે એની થિકનેસ આ તે છે કંઈક. અહીં એક બલ્બ છે અને પછી કહ્યું છે કે બલ્બમાંથી જે નીકળતા પ્રકાશી કિરણો માટે જે પ્રતિબિંબો રચાશે, ઘણા બધા પ્રતિબિંબો રચાશે. જે પ્રકાશી કિરણો આના પર જે આપાત થશે એના કારણે જે પ્રતિબિંબ રચાશે એમાં કયા નંબરનું પ્રતિબિંબ સૌથી બ્રાઇટ હશે, કયા નંબરનું પ્રતિબિંબ સૌથી વધારે બ્રાઇટ હશે. તો એના માટે બેટા અહીંથી આવતા જે પ્રકાશીય કિરણો છે એ અહીં એક કાચના સ્લેબ ઉપર પ્રકાશનું કિરણ આપાત થતું હોય, પારદર્શક માધ્યમ છે, તો અહીં એક ઘટના બને જેને આપણે કહીએ છીએ પ્રકાશનું વક્રીભવન. અને પછી અહીંથી પ્રકાશનું કિરણ અરીસા ઉપર જાય તો અહીં એક પ્રકાશનું કિરણ દિશા બદલે, અહીં બદલે, ફરીથી પાછળથી અહીંથી આવતી વખતે અહીં પણ બહાર નીકળતી વખતે ડાયરેક્શન બદલશે. આમ ઘણા બધા પ્રતિબિંબ મળશે. જેટલી વાર પ્રકાશીય કિરણ પોતાની ડાયરેક્શન બદલે એટલી વાર એના પ્રતિબિંબો રચાશે. તો એમાં આ જે ઘટના છે આપણે ભણવાની બાકી છે, બરોબર. પ્રકાશનું વક્રીભવન આપણે ભણ્યા નથી, એટલે જેને પણ પ્રશ્ન કર્યો એટલે મેં કહ્યું છે કે આ પ્રશ્ન બાકી છે. હા, પરાવર્તનના ટોપિકમાં ભૂલથી આવી ગયો છે, બાકી વક્રીભવન ચાલશે એના પછી હું લઈશ. તો આ પ્રશ્ન હાલ કરતા નહીં. ઓકે, ઓલો પ્રશ્ન જોઈએ, જુઓ. એના પછી બીજો પ્રશ્ન તમારા તરફથી આવ્યો કે 3 અરીસાઓ વાળો પ્રશ્ન હતો. એક અરીસો આ દિવાલ ઉપર છે, માનો કે આ બોર્ડ છે, એક અરીસો આ સામેની દિવાલ ઉપર છે અને એક અરીસો છત ઉપર છે. 3 અરીસાઓ છે, અહીં ઓબ્જેક્ટ છે, તો આ ઓબ્જેક્ટના કેટલા પ્રતિબિંબો રચાશે, આવો એક પ્રશ્ન છે. આ પ્રકારની વાત છે. અહીં એક અરીસો, એક અહીં અરીસો અને એક આમ અરીસો, આ પ્રકારે વિચારો, બરોબર. તો હવે અહીં જુઓ, આ જે મિરર છે, મિરર નંબર 1 કહીએ અને મિરર નંબર 2 કહીએ. સમજો આપણા જોડે બોર્ડ 2 ડાયમેન્શનમાં છે, ક્વેશ્ચન આપણો જે છે 3D માં છે. તો આ જે ઓબ્જેક્ટ છે ત્યાંથી આ જે અંતર છે, ધારો કે આ y એમ લઈએ, y અંતરે ઓબ્જેક્ટ હોય તો y અંતરે ઇમેજ રચાશે, આને કહી દઈએ ઇમેજ નંબર 1. એ જ પ્રકારે આ જે મિરર છે એનાથી x અંતરે ઓબ્જેક્ટ છે ધારો કે, તો x અંતરે પ્રતિબિંબ રચાશે, આને કહી દઈએ મિરર સોરી ઇમેજ નંબર 2. હવેના પ્રતિબિંબો નક્કી કરવા માટે આ મિરરને આગળ લંબાવવાના હતા. આવું હોય તો યાદ કરો કે અહીંથી જે આવતા પ્રકાશીય કિરણો છે, આમ જે પ્રકાશીય કિરણ આપાત થશે આ મિરર દ્વારા પરાવર્તન પામીને અહીં બી આપાત થશે. એનો મતલબ આ થયો કે આ મિરર 1 વડે રચાયેલું પ્રતિબિંબ મિરર 2 માટે શું થશે, વસ્તુ. આ મિરર 2 માટે વસ્તુ થશે, તો x અંતરે વસ્તુ હોય તો x અંતરે પ્રતિબિંબ હશે. આમ એ જ પ્રકારે આ મિરર 2 ઉપર અહીંથી આવતું જે પ્રકાશીય કિરણ છે મિરર 1 ઉપર બી આપાત થશે પરાવર્તન પામીને. તો ફરીથી એની એ જ વાત થઈ કે આ મિરર 2 વડે રચેલું જે પ્રતિબિંબ છે મિરર 1 માટે જો પરાવર્તક સપાટીની સામે આવે છે તો એ શું રચશે, વસ્તુ તરીકે બનશે. તો એ વસ્તુનું y અંતરે વસ્તુ, તો y અંતરે પ્રતિબિંબ અહીં ઇમેજ 3 અને 4 ઓવરલેપ થાય છે, એટલા માટે એક જ પ્રતિબિંબ અહીં લખી દઈએ આપણે, પ્રતિબિંબ નંબર 3. બે અરીસાઓ માટેની જે વાત કરી એમાં આટલી વાતો હતી. 3 પ્રતિબિંબો રચાય, પણ એમાં 3 અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબો તરફ જવું હોય તો આને થોડું શોર્ટ કરીને સમજવું પડે. આ રીતે વિચારો હવે કે અહીંથી x અંતરે વસ્તુ તો x અંતરે પ્રતિબિંબ, y અંતરે વસ્તુ તો y અંતરે પ્રતિબિંબ. જે પ્રકાશીય કિરણો આમ આપાત થતા હોય એ પ્રતિબિંબ રચે, જે અહીં આપાત થતા હોય અહીં પ્રતિબિંબ રચે. એમ જે પ્રકાશીય કિરણો છે કોર્નર ઉપર આપાત થતા હોય, મતલબ કે અહીંથી r અંતરે વસ્તુ તો પ્રતિબિંબ બી કેટલા અંતરે હશે, r અંતરે. કોર્નર ની અલગ સ્થિતિ છે, તો સપાટીની બે સ્થિતિ લઈ લીધી અને કોર્નર વાળી સ્થિતિ લઈ લીધી. સમજવામાં સરળ રહે, કિરણ આકૃતિ દોરો એના કરતા સીધું આ રીતે વિચારી. તો આવા 3 પ્રતિબિંબો રચે બે અરીસાઓના જોડ દ્વારા. હવે આપણે બે અરીસાઓની જોડ વિચારીએ. જુઓ તો બેટા આ બે અરીસાઓ છે એના કારણે પ્રતિબિંબો 3 બનાવે આપણે, I1 I2 I3 આ બે અરીસાઓ. એમ હવે આ બે અરીસાઓ માટે વિચારો, એક આમ અરીસો જે છે એ અને એક આમ અરીસો છે, એક આ અરીસો અને એક આ અરીસો.
એના માટે વિચારીએ તો ફરીથી 3 ની જોડ આવશે. કઈ? આ વસ્તુનું અહીં પ્રતિબિંબ આવશે એક સપાટી પરનું z અંતરે. તો z અંતરે વસ્તુ, z અંતરે પ્રતિબિંબ. બરોબર છે. અહીં તો y અંતર વાળું આનું પ્રતિબિંબ બની ગયું, આનું z ઉપર બની ગયું. આ બંનેનું જે કોર્નર છે ત્યાં જે અંતર હશે r' એ પ્રતિબિંબ એક હશે. તો જુઓ 3 માં 2 ઉમેરાયા, એક આ z વાળું અને એક આના બંનેના કોર્નર વાળું. તો કેટલા થયા? 3 ને 2 5. બરોબર છે. એ જ પ્રકારે આ બે માટે વિચારો. આ તો અહીં આવી ગયું છે, આ બરોબર છે, z વાળું તો આ બંનેના કોર્નર વાળું બાકી રહ્યું. તો 5 ને 1 6 અને 3 નું જે કોર્નર હશે એક બાકી રહ્યું 7. તો ટોટલ 7 પ્રતિબિંબો રચાશે. હવે બેટા આન્સર આવશે 7. 7 પ્રતિબિંબો રચાશે. 7 ઓકે. ફરીથી જુઓ, ના સમજણ પડી હોય તો હવે જાતે વિચારો. પ્રશ્ન આવો છે, આ દિવાલ ઉપર કરીશો, સામેની દિવાલ ઉપર કરીશો, છત ઉપર કરીશો, અહીં તમે ઊભા છો ધારો કે, તો તમારા ટોટલ કેટલા પ્રતિબિંબો રચાશે? આવો એક ક્વેશ્ચન છે. બે અરીસાઓ માટે આવ્યા છે. x અંતરે વસ્તુ, x અંતરે પ્રતિબિંબ, y અંતરે વસ્તુ, y અંતરે પ્રતિબિંબ, કોર્નર માટે r અંતરે વસ્તુ, r અંતરે પ્રતિબિંબ. એ જ પ્રકારે આવે આ અરીસો અને આ અરીસો. બોર્ડના સમતલમાં આવેલો અરીસો વિચારો. તો અહીં જુઓ z અંતરે વસ્તુ, તો z અંતરે પ્રતિબિંબ, અને બીજું કોર્નર ઉપર એક આવશે આ બંનેના અરીસાના. તો 3 ને 1 આ 4 અને કોર્નર વાળો 5. એ જ રીતે અહીં આવશે કોર્નર વાળો 6, કારણ કે z વાળો આવી ગયો, અને 3 નું જે સામાન્ય કોર્નર છે ત્યાં એક આવશે 7. ટોટલ પ્રતિબિંબો મળશે 7. તો આ પ્રશ્ન કરવાનો નહીં, કારણ કે રિફ્લેક્શન બાકી છે. રિફ્લેક્શન આપણે ભણી રહ્યા છીએ, પરાવર્તન ભણી રહ્યા છીએ, વક્રીભવન બાકી છે. આમાં આન્સર આવશે બેટા 7. આ જો કે ફિક્સ જ છે, તો જવાબ યાદ રાખો તો બી ચાલે. બરોબર? જો કે મેં સમજાવ્યું હતું. અને એક બીજો એક પ્રશ્ન હતો, કોઈ કર્યો તો એક બે જણે આવી વાત હતી કે એક સ્લિટની વાત કરી હતી, પ્રકાશની તરંગ લંબાઈની વાત કરી હતી, ને આ બધી વાત હતી. તો સ્લિટની જ્યાં વાત આવે, જ્યાં બી પ્રકાશની તરંગ લંબાઈની વાત આવે, એ તરંગ પ્રકાશશાસ્ત્ર ચાલશે ત્યારે આવશે. તો એ પણ પ્રશ્ન ભૂલથી આવી ગયેલો છે. એ એક્ચ્યુઅલી તરંગ પ્રકાશશાસ્ત્રનો છે. વ્યતિકરણ ને વિવર્તન જેવી ઘટનાઓ ચાલશે ત્યારે સ્લિટની વાત આવશે. એમાં જે સોલ્યુશન આપેલું છે એ જોશો તો પણ એક નવું સૂત્ર તમને જોવા મળશે જે તરંગ પ્રકાશશાસ્ત્રમાં હશે. તો એ પણ પ્રશ્ન તમારે હાલ કરવાનો નથી. આ તો આ ચેપ્ટરમાં આવી જશે. તો વેવલેન્થ વાળો જે પ્રશ્ન છે એરોલેસમાં, જેમાં એક સ્લિટની લંબાઈ આપેલી છે ને એવું કંઈક પ્રશ્ન છે, તો એ હાલ કરતા નહીં. ઓકે, આગળ વધીએ હવે. ચાલો આપણું લેક્ચર હવે આગળ વધારીએ. જુઓ, વેલોસિટી તરફ આપણે જવું છે. એટલે આગળના લેક્ચર તમારા ક્લિયર હશે. બરોબર? એમાં અંતર્ગોળ અરીસાની વર્તણૂક એક વાર ફરીથી યાદ કરાવી દઉં તમને. જુઓ, આવું ભણ્યા હતા આપણે કે એક અંતર્ગોળ અરીસો છે બેટા. તો આ જે અંતર્ગોળ અરીસો છે એની આ અક્ષ થશે, આ ધ્રુવ B થશે, આ F થશે, આ C થશે. આપણે જે ભણ્યા એમાં આટલું ભણ્યા બેટા કે જો C થી દૂર વસ્તુ હોય તો C અને F ની વચ્ચે પ્રતિબિંબ રચે, નાનું પ્રતિબિંબ મળે. ઓકે, ઉલટું મળે અને વાસ્તવિક મળે. C ઉપર વસ્તુ છે જો, તો પ્રતિબિંબ C ઉપર જ મળશે. બરોબર? ઉલટું મળે, વાસ્તવિક મળે, વસ્તુના જેવડું મળે. C અને F ની વચ્ચે જો વસ્તુ છે તો પ્રતિબિંબ C થી દૂર મળશે, મોટું મળશે, વાસ્તવિક મળશે અને ઉલટું મળશે. હવે આટલું કેવી દોરી યાદ હોય તો કે જો વસ્તુ આમ ચાલે, આ પ્રકારે આમ F સુધી જઈએ ત્યાં સુધી પ્રતિબિંબ બેટા આમ ચાલશે. તો હું આને જો આ વસ્તુ અહીં છે તો પ્રતિબિંબ અહીં છે. આ એ પોઈન્ટ અહીં આવી ગયો તો હવે આ એ પોઈન્ટ અહીં આવી ગયો. આ એ પોઈન્ટ હવે અહીં આવ્યો તો આ પોઈન્ટ અહીં આવ્યો. આ પોઈન્ટ આમ ચાલે તો આ પોઈન્ટ આમ ચાલશે. જેમ જેમ વસ્તુ અરીસા તરફ જશે પ્રતિબિંબ શું થતું જશે? મોટું થતું જશે. ક્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે? F ની સહેજ આ બાજુ વસ્તુ આવે તો પ્રતિબિંબ આ બાજુ જશે, અનંત અંતરે ખૂબ મોટું અને વાસ્તવિક. આ તમને ખ્યાલ છે. હજુ બી અહીં લઈ જઈએ જો વસ્તુને તો પ્રતિબિંબ અહીં રચાશે, મોટું રચાશે,
આભાસી રચાશે અને ચત્તુ રચાશે. આમાં આમ હતું. હવે હજુ બી વસ્તુને આગળ લઈએ, f થી આ બાજુ લઈ જઈએ વસ્તુને. જો આમ f થી આગળ લઈ જઈએ, f સુધીની વાત કરી. હવે f થી આ બાજુ લઈ જઈએ, પ્રતિબિંબ આમ રચાશે. ઓકે, મતલબ કે મેં આવું કહ્યું, f થી સહેજ આ બાજુ વસ્તુ છે તો આ બાજુ પ્રતિબિંબ રચાશે. વાસ્તવિક ઉલટું ખૂબ મોટું. f થી સહેજ આ બાજુ છે તો આ બાજુ પ્રતિબિંબ રચાશે. આભાસી ચત્તુ અને ખૂબ મોટું. આવી વર્તણૂક હતી આપણી અંતર્ગોળ અરીસા. બહિર્ગોળ અરીસાની વર્તણૂક બી ભણી કે વાસ્તવિક વસ્તુ માટે એક જ ભાગ યાદ શીખ્યા છીએ. વાસ્તવિક વસ્તુ આભાસી માટે શું કરવું, એક ગ્રાફ લઈશું એટલે સમજાઈ દઈશું તમને. બધું ભેગું હાલ કરવું નહીં આપણે. અને વાસ્તવિક વસ્તુ હશે તો u માઈનસ આવશે. ઓકે, બહિર્ગોળ અરીસા માટે બી બેટા શીખી ગયા આપણે. આમાં પેટર્ન ફિક્સ જ છે. અહીં વસ્તુ પ્રતિબિંબ અહીં જ મળશે. આ p છે, આ f છે, અહીં ક્યાંક c હશે તો p અને f ની વચ્ચે જ હશે. ઓકે, આ વસ્તુ તો આ પ્રતિબિંબ. આભાસી, ચત્તુ અને નાનું. ઓકે, આભાસી, ચત્તુ અને નાનું. આમાં ફિક્સ જ છે. u હંમેશા નેગેટિવ, f નું સાઇન પોઝિટિવ બહિર્ગોળ માટે, r નું સાઇન પોઝિટિવ, m નું સાઇન બી બેટા પોઝિટિવ મળશે અને પ્રતિબિંબ અંતર v નું સાઇન બી પોઝિટિવ મળશે. આમાં એવું નહીં. આમાં u નેગેટિવ, f નું સાઇન નેગેટિવ, r નું સાઇન નેગેટિવ, m નું સાઇન પોઝિટિવ બી હોઈ શકે અને નેગેટિવ બી, v નું સાઇન બી પોઝિટિવ બી હોઈ શકે અને નેગેટિવ બી હોઈ શકે. ઓકે, જો વસ્તુને આ બાજુ ક્યાં મૂકેલી છે તો પ્રતિબિંબ બી આ બાજુ મળશે એટલે v નેગેટિવ, m નેગેટિવ. પણ વસ્તુને f અને p ની વચ્ચે મૂકી છે તો પ્રતિબિંબ આ બાજુ મળશે, m પણ પોઝિટિવ અને p પણ પોઝિટિવ. m ઉપરથી પ્રતિબિંબના પ્રકાર વિશે ભણ્યા હતા, યાદ કરો. જો m નું સાઇન પ્લસ છે તો પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હતું, અને m નું સાઇન ઋણ છે તો વાસ્તવિક અને ઉલટું હતું. બરોબર? m ની કિંમત જોઈએ, ફક્ત વેલ્યુ સાઇન હટાઈને. એક કરતા મોટી છે જો m ની કિંમત તો મોટું પ્રતિબિંબ, એક કરતા નાની છે તો નાનું પ્રતિબિંબ, અને m ની વેલ્યુ એક્ઝેક્ટ 1 છે તો પ્રતિબિંબ વસ્તુના જેવું. આટલી વાતો શીખી ગયા હતા. અને આને લગતા પ્રશ્નો જોયા હતા આપણે. મેં તમને પ્રશ્નો 5 આપ્યા હતા. આના માટે 5 આપ્યા હતા, આના માટે બી 5 આપ્યા હતા. તમે સોલ્વ કર્યા હશે. બરોબર? આવા પ્રશ્નો સોલ્વ કર્યા હતા. એક અંતર્ગોળ અરીસો છે બેટા. આ p છે, આ f છે, આ c છે. માનો કે f બરાબર 20 સેન્ટીમીટર આપ્યા છે. અંતર્ગોળ અરીસો કયો છે એટલા માટે લખવું પડે -20 સેન્ટીમીટર. માની લો કે અહીં ક્યાંક વસ્તુ મૂકેલી છે. તમે જે વસ્તુ મૂકેલી છે એનું નામ આપી દીધું બેટા AB, અને વસ્તુ મૂકેલી છે 30 સેન્ટીમીટર. f 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા એક અરીસાની સામે 30 સેન્ટીમીટર અંતર એક વસ્તુ મૂકેલી છે. તેનું પ્રતિબિંબ શોધો. પ્રતિબિંબ અંતર શોધો એમ કહ્યું છે. મોટવણી શોધો. પ્રતિબિંબ નો પ્રકાર નક્કી કરો. અને બીજું આ પણ પૂછી શકે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર. જે પણ પૂછ્યા આમાંથી ટૂંકમાં જો તમને સોલ્વ કરતા આવડે હવે તો જુઓ. પહેલા ધારો કે v મેળવવા છે તમારે તો જાણો છો બેટા અહીં u કેટલા થશે -30 સેન્ટીમીટર. જુઓ અહીં વસ્તુ મૂકેલી છે. વસ્તુમાંથી નીકળતા પ્રકાશી કિરણો આ બાજુ જતા હશે અરીસા તરફ, તો અહીંથી આ તરફ પ્લસ સાઇન, આ તરફ માઈનસ. વસ્તુ મૂકેલી છે તરફ માઈનસ, તો u માઈનસ, fb માઈનસ, v તમારે શોધવા છે. ઓકે, તો અહીંથી 1/f બરાબર 1/v પ્લસ 1/u. v શોધવા છે તો 1/v બરાબર 1/f માઈનસ 1/u. v બરાબર બેટા આવશે u into f upon u minus f. આ પણ યાદ કરી શકો તમે. આમાં કિંમતો મૂકશો તો v તમારો આવશે બેટા -60 સેન્ટીમીટર. કેટલો આવશે ભાઈ?
માઈનસ 60 સેન્ટીમીટર, એટલે કે અહીં ક્યાંક પ્રતિબિંબ રચાશે અને આ અંતર હશે 60 સેન્ટીમીટર. મેં આ બાજુ જ અહીંથી કેમ લીધું? કારણ કે જવાબ આવે છે -60. જો +60 આવ્યો હોત તો આ બાજુ પ્રતિબિંબ રચાત, પણ માઈનસ આવ્યું છે મતલબ આ બાજુ પ્રતિબિંબ રચાયું છે. મોટવણી કેટલી હશે? તો બેટા મોટવણી -2 મળશે. કઈ રીતે મોટવણી મેળવવાની? તો સૂત્ર તમારી જોડે છે -v/u. m બરાબર તમારી જોડે સમીકરણ છે -v/u. તો v તમારી જોડે છે -60 અને u તમારી જોડે છે -30. સાઈન સાથે જ કિંમતો મૂકવાની છે. એક સૂત્રનો માઈનસ છે, એક -60 -30. આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. 60/30 એટલે 2 અને માઈનસ એટલે જવાબ આવશે બેટા -2. માઈનસ એવું દર્શાવે છે કે આ પ્રતિબિંબ છે વાસ્તવિક અને ઉલટું. પ્રકાર આવશે વાસ્તવિક અને ઉલટું. ઓકે, અને 2 દર્શાવે છે કે પ્રતિબિંબ મોટું હશે. માઈનસ હટાઈ કિંમત જો 1 કરતા વધારે છે તો કહી શકો મોટું હશે. અને આમ બી આપણે ભણી ગયા કે c ને f ની વચ્ચે વસ્તુ મૂકી હોય તો સીધી દૂર જ મળે, વાસ્તવિક, ઉલટું અને મોટું જ મળે. ઓકે, આવું જો બહિર્ગોળ અરીસો આપેલો હોય, આની જગ્યાએ ધારો કે આ જ પ્રશ્નમાં બહિર્ગોળ અરીસો આપ્યો છે આવો, તો હવે તમે ગણી શકો અહીં f છે, અહીં c છે, અહીં p છે. હા, એક આ રહી ગયું વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર. તો બેટા અહીંથી અહીં સુધીનું અંતર 30 છે, અહીંથી અહીં સુધીનું અંતર 60 છે. તો આ જે અંતર છે એ કેટલું થશે? તો 60 - 30 એટલે કેટલું થઈ જાય? 30 સેન્ટીમીટર. વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થઈ જશે ભાઈ? 30 સેન્ટીમીટર. હા, અહીં આપણે વાત કરતા હતા, અહીં વસ્તુ મૂકેલી છે, અહીં f બરાબર 20 સેન્ટીમીટર છે. બહિર્ગોળ છે એટલે સાઈન કેવું આવશે? પ્લસ આવશે. અહીં એક વસ્તુ મૂકેલી છે, AB વસ્તુનું અંતર માની લો કે 30 સેન્ટીમીટર આપેલું છે. ફરીથી એની જ વાત, પ્રતિબિંબ અંતર શોધો, મોટવણી મેળવો, પ્રકાર નક્કી કરો, વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધો. તો કેલ્ક્યુલેશન કરવાનું છે. તો u તમને આપેલો છે, કેટલો લેવાનો છે બેટા? -30. f કેટલો લેવાનો છે? +20. u -30, f કેટલો લેવાનો છે? +20. તો v તમને મળી જશે, m મળી જશે, પ્રકાર બી નક્કી થઈ જશે. વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર જો શોધવાની વાત આવે તો અહીં પ્રતિબિંબ આ બાજુ મળશે. તો જે પણ વેલ્યુ આવે આ v, તો પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર થશે u + v. કેટલું થઈ જાય? u + v. આવા ઘણા બધા પ્રશ્નો લઈ શકાય. ઓકે, જો કે તમે સોલ્વ કરી શકશો. મેં ફક્ત રિવિઝન કરાવ્યું છે, તમને ખ્યાલ છે. આપણે આજે આગળના ટોપિક તરફ જઈએ. ચલો હવે વેગ તરફ. વેલોસિટી ઇન સ્ફેરિકલ ફિગર. ટોપિક લખી દો, વેલોસિટી ઇન સ્ફેરિકલ ફિગર. એક સમીકરણ ની મેળવ્યું તો આમ તો, પણ એમાં બીજું બી ઘણું શીખવા જેવું છે. એટલે કઈ કરે 3-4 પ્રશ્નો લઈએ એટલે બધી ઘટનાઓ આવી જશે. જો ટોપિક બેટા લખશો, વેલોસિટી ઇન સ્ફેરિકલ. એક તો ઇક્વેશન આપણે મેળવ્યું છે અથવા તમે યાદ કરેલું છે, બરોબર? એ ઇક્વેશન આ રીતે હતું, vi, હા જોડે હતું પાછું ધ્રુવની સાપેક્ષે. એ ટોપિક જો યાદ હોય તો is equal to -m² vo અરીસાની સાપેક્ષે. હું ફરી મેળવતો નહીં, આગળ તમે નોંધ કરી હશે કદાચ, મેળવી લઈએ છો. આવી વાત હતી બેટા. (1/f is equal to 1/u plus 1/v. આ વસ્તુ અંતર છે, આ પ્રતિબિંબ અંતર છે. ઓકે, તો આવું લખી શકો u raised to -1 plus e raised to -1 f raised to -1. વસ્તુ અંતર છે, આ પ્રતિબિંબ અંતર છે. વસ્તુ અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો વસ્તુનો વેગ મળે, એ જ રીતે પ્રતિબિંબ અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો પ્રતિબિંબનો વેગ મળે. તો બેટા આવશે અહીં આગળ du raised to -1/dt plus dv raised to -1/dt અને f નું સમયની સાપેક્ષે વિકલન એટલે 0 આવશે, કારણ કે આ અચળ છે. અંતર્ગોળ અરીસો હોય, અંતર્ગોળ અરીસો હોય ભાઈ,
વસ્તુ ગતિ કરે તો પ્રતિબિંબી ગતિ કરશે, પણ એને અનુરૂપ આ જે છે એનો f આ હોય એની કેન્દ્ર લંબાઈ એની જ રહેશે, એની વક્રતા એની જ રહેશે, તો એ નહીં બદલાય ટૂંકમાં. ઓકે, તો f અચળ છે, અચળનું વિકલન શું થઈ જશે બેટા? 0 થશે. શું થશે? 0. ઓકે, આગળ તો આ du−1/dt આનું વિકલન કરીએ તો આવું થશે ભાઈ, માઈનસ આગળ આવશે તો -u−2 du/dt. ઓકે, એ જ રીતે -v−2 dv/dt બરાબર 0. ના ખબર પડે તો du વડે ગુણો, du વડે ભાગો, આગળ વાત કરી દિયા. du/dt એટલે વસ્તુ અંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે વસ્તુનો વેગ, dv/dt પ્રતિબિંબ અંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રતિબિંબનો વેગ. તો આવશે -u−2 vo. હા, વસ્તુ અંતરમાં યાદ કરો u શું હતું? તો વસ્તુનું અંતર હતું. ક્યાંથી હતું? પોલથી હતું. પોલ એટલે અરીસો જ્યાં છે એની સપાટી પરનું બિંદુ. એનો મતલબ કે આ અંતર અરીસાની સપાટીની સાપેક્ષે છે અથવા p ની સાપેક્ષે છે. તો અહીં બી આ વસ્તુનો વેગ આવશે મિરરની સાપેક્ષે અથવા પોલની સાપેક્ષે. એવું પણ તમે લખી શકો, ધ્રુવની સાપેક્ષે. -v−2 vi અહીં પણ ધ્રુવની સાપેક્ષે પ્રતિબિંબનો વેગ મળશે, અથવા બીજી રીતે કહીએ તો મિરરની સાપેક્ષે મળશે. કારણ કે મિરરનો વેગ એ જ ધ્રુવનો વેગ હશે. આ બાજુ આવશે બેટા 0. અને ઉઠાઈના બાજુ લઈ લો તો આવું થઈ જશે v−2 vim બરાબર -u−2 vom. ઓકે, બેટા આવી જશે vim is equal to -u−2 v−2 vom. અને આને લખી શકો vim બરાબર -v/u². માઈનસ એટલે છેદ આવી જશે, આ પણ છેદનો છેદ એટલે અંશમાં જતું રહેશે, vom. ઓકે, જનરલાઈઝ સ્વરૂપે લખું તો આવું થશે vi -vm બરાબર -v/u² vo -vm. હવે આ ગ્રાઉન્ડની સાપેક્ષે છે, બે એક જ છે. અરીસાની સાપેક્ષે છે, આ ગ્રાઉન્ડની સાપેક્ષે છે. im હોય તો લખી શકાય vi -vm. ગ્રાઉન્ડની સાપેક્ષે એટલે g પણ લખી શકો બેટા, તો મળશે તમને. ઓકે, આ સમીકરણ યાદ છે તમને. પણ આ જે સમીકરણ છે એ અરીસાની અક્ષને સમાંતર ઘટકો માટે છે, એટલે હું લખી દઉં પેરેલલ. ઓકે, અક્ષને સમાંતર. હવે એક્ઝામ્પલ લઈએ એટલે ખ્યાલ આવશે. ચલો, લંબ ઘટક માટે સમાંતર ઘટક માટે છે. તો જુઓ, જો આગળ વધીએ, એક આનો ક્વેશ્ચન લઈએ, મતલબ કે ફક્ત આ જ ઇક્વેશન થી સોલ્વ થતો હોય એવો ક્વેશ્ચન લઈએ. देखो, તારો આવો એક ક્વેશ્ચન છે, સમજજો. એક અંતરમોળ અરીસો છે, અક્ષ છે, ધ્રુવ p f બરાબર છે, એની કેન્દ્ર લંબાઈ f આપેલું છે 20 સેન્ટીમીટર માઈનસ ઓબ્જેક્ટ અહીંયા છે, ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટને હું o વડે દર્શાવું અને અરીસા તરફ ગતિ કરે છે 2 સેન્ટીમીટર પર સેકન્ડના વેગે. ઓબ્જેક્ટ વસ્તુનો વેગ છે કેટલો છે 2 સેન્ટીમીટર પર સેકન્ડ. આ બાજુનો વેગ પ્લસ લઈશું તો આ બાજુનો માઈનસ લઈશું. તો વસ્તુનો વેગ છે ગ્રાઉન્ડની સાપેક્ષે ટૂંકમાં. અરીસો સ્થિર છે, અરીસાનો કોઈ ગતિ આપેલી નથી. અને કહ્યું છે કે આ વસ્તુ અરીસાથી 40 સેન્ટીમીટરે હોય, કારણ કે જુદા જુદા બિંદુએ વેગ જુદો જુદો આવશે. આપણે તત્કાલીન વેગની વાત કરી રહ્યા છીએ, તાત્ક્ષણિક. તો અરીસાની વસ્તુનું અંતર કેટલું હોય ભાઈ? 40 સેન્ટીમીટર હોય. એ સમયે એના પ્રતિબિંબનો વેગ શોધો. ફાઇન્ડ ઇમેજ વેલોસિટી.
આ સ્થિતિમાં ઓકે આ સ્થિતિમાં આ તરફ ગતિ કરે છે જ્યારે વસ્તુ અરીસાથી કેટલા સેન્ટીમીટરથી પસાર થતી હોય 40 સેન્ટીમીટરથી પસાર થતી હોય ત્યારે પ્રતિબિંબનો વેગ શોધો ઓકે આ તો જો કે સિમ્પલ કેસ છે કે f 20 છે વસ્તુ અંતર 40 આપેલું છે f 20 હોય તો આ 40 થાય એનો મતલબ આ વક્રતા કેન્દ્ર c હશે અને વક્રતા કેન્દ્ર c ઉપર જ વસ્તુ હોય ત્યારે વસ્તુનો વેગ અને પ્રતિબિંબનો વેગ કેવો મળે સમાન આગળ જે ટેબલ બનાવ્યું એમાં કદાચ ખ્યાલ હશે ના હોય તો ચિંતા કરવાની નહીં અહીંયા આપણે સમીકરણ છે જાણીએ છીએ તો પ્રતિબિંબનો વેગ માઈનસ vm બરાબર માઈનસ v upon u whole square vo minus vm આમાં મૂકી દેવાની કિંમતો ભાઈ તો vi તો શોધવા છે આપણે આ તો 0 છે બેટા ઓકે માઈનસ u કેટલા છે 40 તો v કેટલા મળશે 40 મળશે u કેટલા છે -40 જુઓ f કેટલા છે 20 તો v પણ કેટલા મળે -40 જ મળે ભાઈ ગણી લેવાનો u આપેલો છે f આપેલો છે v તમને મળી જશે કેટલો મળશે -40 તો આમાં મૂકી દઈએ ભાઈ -40 સ્ક્વેર vo વસ્તુનો વેગ કેટલો લઈશું +2 0 ઓકે તો બેટા આ માઈનસ માઈનસ કેન્સલ 40 કેન્સલ તો અહીં 1 વધ્યું તો જવાબ આવશે પ્રતિબિંબનો વેગ -2 સેન્ટીમીટર પર સેકન્ડ vi is equal to -2 સેન્ટીમીટર પર માઈનસ એવું દર્શાવે છે કે વસ્તુ આમ જાય છે તો પ્રતિબિંબ આમ જતું હશે અહીં ઇમેજ જે છે અક્ષ ઉપર જ હશે અહીં બાજુમાં દોરું છું બાકી ત્યાં જ આવે આ બાજુ હશે આ vi આ બાજુ v ઓકે નોટ કરી લો મેં સરળ પ્રશ્ન લીધો છે કોઈ બી પ્રશ્ન તમે સોલ્વ કરી શકો હવે એક બીજો પ્રશ્ન લઈએ જુઓ આવો પ્રશ્ન વિચારો બેટા એક બહિર્ગોળ અરીસો છે એવું વિચારો બહિર્ગોળ જે અરીસો છે એની કેન્દ્ર લંબાઈ પણ 20 સેન્ટીમીટર છે કેન્દ્ર લંબાઈ કેટલી છે 20 સેન્ટીમીટર તો f બરાબર બેટા 20 સેન્ટીમીટર અરીસો આ તરફ ગતિ કરે છે મિરરનો વેગ 4 મીટર પર સેકન્ડ છે સોરી સેન્ટીમીટર પર સેકન્ડ મીટર મે લઈ શકો અહીં ઓબ્જેક્ટ છે આ ઓબ્જેક્ટ O અને અરીસા તરફ ગતિ કરે છે સોરી અરીસાથી દૂર લઈએ છો અરીસાથી દૂર તરફ ગતિ કરે છે અને એનો વેગ છે vo 6 સેન્ટીમીટર પર સેકન્ડ જો આ તરફનો વેગ પ્લસ લીધો હોય તો આ તરફનો કેવો આવશે માઈનસ અને પછી કહ્યું છે કે આ વસ્તુ અરીસાથી 20 સેન્ટીમીટર અંતરેથી પસાર થતી હોય કેટલા અંતરેથી 20 સેન્ટીમીટર અંતરેથી પસાર થતી હોય ત્યારે આ વસ્તુના પ્રતિબિંબનો વેગ શોધો ફાઇન્ડ ઇમેજ વેલોસિટી ઓકે તો જોઈએ પ્રતિબિંબનો વેગ શોધીએ તો પ્રતિબિંબનો વેગ તમારે શોધવો હોય મિરરનો આપેલો છે વસ્તુનો વેગ આપેલો છે u આપેલા છે કે 20 સેન્ટીમીટરે હોય ત્યારે તો v મેળવવા પડે બેટા તો પહેલા v મેળવી લેવા પડે અને v નું ઇક્વેશન હાલ જ મેં લખ્યું હતું v u f upon u minus f 1 upon f બરાબર 1 upon u plus 1 upon v પરથી લખ્યું હતું આ જુઓ 1 upon f બરાબર 1 upon u plus 1 upon v પરથી લખ્યું હતું ફરી એકવાર લખી દઉં પછી યાદ થઈ જવું જોઈએ તો 1 upon v બરાબર બેટા 1 upon f minus 1 upon u લસા લઈએ તો f into u minus f આ તો 1 upon v મળ્યું તો v બરાબર શું મળશે u into f upon u minus f તો અહીં ડાયરેક્ટ લખવું જોઈએ v પ્રતિબિંબ અંતર u into f upon u minus f ઓકે u કેટલા છે બેટા તો 20 કેવા લઈશું -20 u છે -20
f છે પ્લસ, કારણ કે પરિગુણ અરીસો કયો છે તો f આપણે પ્લસ લઈશું, તો અહીંયા આવશે -20, f આવશે +20, u આવશે -20, આ સમીકરણનું માઈનસ, f છે +20, બરોબર છે, તો એ ઉપર આવશે બેટા -400, નીચે આવશે -40, ઓકે, તો કેટલા આવશે, માઈનસ બી કેન્સલ થશે તો 10 સેન્ટીમીટર +10, એનો મતલબ પ્રતિબિંબ અહીં ક્યાંક હશે, આ બાજુ ક્યાંક પ્રતિબિંબ હશે, કઈ બાજુ જતું હશે પછી જવાબ ઉપરથી નક્કી કરશું આપણે, બરોબર છે, પણ હશે અહીં 10 સેન્ટીમીટર, આ અંતર કેટલું હશે 10 સેન્ટીમીટર, અહીં પ્રતિબિંબ હશે, ઓકે। હવે આપણી જોડે બધું છે, આ સૂત્રમાં કિંમતો મૂકી દઈએ, દેખો અહીં चलो इक्वेशन आपको आ तो गई, vi minus vm is equal to minus v upon u whole square, vo minus vm છે ભાઈ, ઓકે। હવે તમારી જોડે જો v છે કેટલા છે +10, u છે -20, બરોબર છે, vo છે તમારી જોડે -6, vm તમારી જોડે છે +4 અને vi તમારે શોધવાના છે બેટા, તો vi -4 બરાબર માઈનસ v તમારા છે 10, u તમારા છે 20 પણ કેવા -20 હોલ સ્ક્વેર, vo તમારા છે -6 -4, આવું આવશે ભાઈ, સંજ્ઞા સાથે જ કિંમતો મૂકવાની છે તમારે, ચલો આ તો માઈનસ નો વર્ગ પ્લસ થઈ જશે, 1/2 છે, 1/2 નો વર્ગ થઈ જશે 1/4, તો બેટા થઈ ગયું vi -4 બરાબર -1/4, અહીં આવશે -10, और આપણી માઈનસ નો વર્ગ પ્લસ આ 0 કેન્સલ, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ કેટલો થાય -2 નો વર્ગ +4 ને આગળ માઈનસ છે, આ -10, હવે આ પાછું માઈનસ માઈનસ પ્લસ, તો 10/4, 10/4 એટલે 5/2, તો vi બરાબર 4 વત્તા 10/4 એટલે 5/2, 5/2, ઓકે। તો બસ આ જવાબ તમારો ભૂતોની પ્લસ 13/2, 13/2 છે, એને લખી શકાય 6.5 સેન્ટીમીટર/સેકન્ડ, સાઈન આવે છે પ્લસ, તો સાઈન છે ભાઈ પ્લસ, તો અહીં બી આવશે બેટા આ બાજુ પ્રતિબિંબ જતું હશે। તમે જો પાઉઝ કરીને સોલ્વ કર્યું હોય તો આટલો જવાબ આવ્યો હશે, ઓકે। નેક્સ્ટ જોઈએ, ચલો તો જો આ અક્ષ ઉપર વસ્તુ જતી હોય, એક્ઝેક્ટ અક્ષ ઉપર જ, તો આ રીતે સોલ્વ કરવું, આ સૂત્રથી ટૂંકમાં કન્ડિશનલ ઇક્વેશન છે એવું કહેવા માંગુ છું, કઈ કન્ડિશન, વસ્તુ ક્યાં મૂવમેન્ટ કરતી હોય અક્ષ ઉપર, વસ્તુ અક્ષ પર ગતિ કરતી હોય, તો જ આ સૂત્રનો ઉપયોગ કરવો હોય, નહીં તો શું કરું આગળ જોઈએ, તો અક્ષ ઉપર ગતિ ના કરતી હોય એવા બીજા હજુ 3 કેસ છે, તો એની વાત કરીએ છું, આને હું હટાવી દઉં, હવે નોંધ કરી દીધી હશે, ઓકે। ચલો જોઈએ, બીજો પ્રશ્ન આવો વિચારીએ,
બાકીના કોઈ ઇક્વેશન ગોખવાના નથી, ધ્યાન રાખજો. અક્ષ ઉપરની ગતિ માટે ઇક્વેશન યાદ રાખી લેશો ચાલશે. આ vi vm બરાબર -v/u હોલ સ્ક્વેર u vm. આ સમીકરણ યાદ કરી લેવું ક્યારે? અક્ષ પરની ગતિ માટે, વસ્તુ અક્ષ ઉપર ગતિ કરતી હોય ત્યારે, અથવા અક્ષને સમાંતર માટે. ઓકે, નેક્સ્ટ જોઈએ. આવો એક પ્રશ્ન વિચારો બેટા કે અહીં કરીશું છે અંતર, બરોબર? આ અક્ષ છે, F છે બેટા 20 સેન્ટીમીટર, પણ આપણે લખીશું આ -20 સેન્ટીમીટર. ઓકે, અહીં વસ્તુ છે 30 સેન્ટીમીટર અંતરે વસ્તુ છે. ઓકે, અને આમ જાય છે, આ બાજુનો વેગ અક્ષને લંબ, વસ્તુનો વેગ કઈ રીતે ચાલે? અક્ષને લંબ. તો VO બરાબર આપેલું છે 10 સેન્ટીમીટર પર સેકન્ડ. તો હવે પેલું સૂત્ર કામ નહીં આવે, કારણ કે એ સૂત્ર આપણે મેળવ્યું હતું 1/u + 1/v બરાબર 1/f. તો જ્યારે વસ્તુ અક્ષને આમ લંબ જતી હોય ત્યારે આ u નહીં બદલાય, આ એનો જ રહેશે, f નહીં બદલાય, અચળ છે. તો એ સૂત્ર કામ નહીં આવે. તો કઈ રીતે સોલ્વ કરીશું? સમાંતર, જો અક્ષ પર આવે, અક્ષને સમાંતર ગતિ હોય તો આપણે ભણી ગયા vi vm બરાબર -v/u હોલ સ્ક્વેર vu vm. હાલે જ આના પહેલા બે પ્રશ્નો આપણે સોલ્વ કર્યા એ રીતે કરવા. પણ આ તો અક્ષને લંબ વસ્તુ ગતિ કરે છે. હા, હાલ છે અક્ષ પર જ, પણ ક્યાં છે? અક્ષને લંબ ગતિ કરે છે. તો ક્લિયર વાત છે? u ચેન્જ નહીં થાય, v પણ ચેન્જ નહીં થાય, f પણ ચેન્જ નહીં થાય, તો એ સૂત્ર નહીં આવે. પણ વિચારો, આ જેમ જેમ અહીં જતું જશે એમ એવું કહેવાય કે આ હાઈટ જે છે એ ચેન્જ થતી જશે. ધારો કે આ વસ્તુ અહીં આવે તો એવું કહેવાય કે આટલી હાઈટ વાળી વસ્તુનો પોઈન્ટ આ છે, આ વસ્તુ આગળ જતા અહીં આવે તો આટલી હાઈટ વાળી વસ્તુનો પોઈન્ટ આ છે. અને હાઈટ વાળું ઇક્વેશન આપણા જોડે એક હતું. કયું ઇક્વેશન હતું આ? m = hi/ho બરાબર -v/u. કેના? આ ચેન્જ નહીં થતું, આ ચેન્જ નહીં થતું, પણ આ સમય સાથે ચેન્જ થાય છે, આ પણ સમય સાથે ચેન્જ થાય છે. અક્ષથી આ અંતર વિચારીનો આ પોઈન્ટ અહીં આવે, અહીં આવે, અહીં આવે, અહીં આવે, અહીં આવે, આમ જતો જાય એમ એનું પ્રતિબિંબ જ્યાં પણ રચાતું હોય એ પણ આમ આગળ ખસતું જશે. ઓકે, તો HO અને HI ચેન્જ થાય છે એવું કહેવાય. આનો ક્રોસ માં લઈ લઈએ આમ તો U * HI બરાબર -V * HO. આનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આ u અચળ, v અચળ, આ અચળ નથી તો u બહાર આવી જશે, dhi/dt -v dho/dt. ઓકે, dhi/dt એટલે પ્રતિબિંબનો વેગ કયો? અક્ષને લંબ ઘટક. તો હું આ રીતે લખી દઉં u vi, આ કયો વેગ છે? vi, કયો? અક્ષને લંબ ઘટક બરાબર -v vo, કયો ઘટક? અક્ષને લંબ ઘટક. તો બેટા vi બરાબર થઈ જશે, vi બરાબર થઈ જશે લંબ ઘટક -v/u vo લંબ ઘટક. આવું થઈ જશે. જો કે આ યાદ કરવાનું નહીં, કારણ કે દરેક સ્થિતિમાં બદલાતું જશે, એટલે હું એક બ્લોક નહીં કરતો. ઓકે, તો જુઓ, વસ્તુનો વેગ આપેલો છે અક્ષને લંબ ઘટક કેટલો છે? 2 સેન્ટીમીટર પર સેકન્ડ. વસ્તુનું અંતર આપેલું છે u બરાબર, કેટલું છે u બરાબર? તો દેખાય રહ્યું છે આપણને u બરાબર બેટા છે 30 સેન્ટીમીટર, અને એ પણ કેવું લઈશું આપણે? -30 સેન્ટીમીટર. તો u આપેલો છે, v આપેલો છે, પણ v મેળવવો પડશે.
તો આગળ પ્રશ્નો આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ. જો યાદ હશે f બરાબર 20 હોય માઈનસ u બરાબર -30 હોય તો v બરાબર -60 મળે બેટા. નથી યાદ તો ગણી લેવાનું. v is equal to u into f upon u minus f. હાલ મેં વેલ્યુ એવી લીધી છે કે આગળ જેનું વેલ્યુ તમને યાદ છે, જવાબ યાદ છે એવા, એટલે અમુક ગણતરીઓ તમે ના કરો અને વેગવાળા ટોપિક ઉપર કોન્સન્ટ્રેશન કરો એટલા માટે. તો જુઓ v બરાબર થઈ જશે આ u કેટલા છે -30, f કેટલા છે -20, -30 u બરાબર f કેટલા છે -20, તો એક આ માઈનસ એક આ માઈનસ +20. ઓકે, તો 3 દુ 6 માઈનસ માઈનસ પ્લસ, તો 60 સોરી 600 અહીં બેટા આવશે -10, તો v બરાબર જવાબ આવશે -60 સેન્ટીમીટર. તો જવાબ આવ્યો -60 સેન્ટીમીટર. એ આમાં મૂકી દઈએ. ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2. તો હવે ઇક્વેશન 1 ઉપરથી જોઈએ. vi અક્ષને લંબ ઘટક બરાબર માઈનસ v ની કિંમત આવી -60, u ની કિંમત બેટા -30 અને vo ની કિંમત કેટલી છે? vo ની કિંમત 2 સેન્ટીમીટર પર સેકન્ડ અને એ પણ પ્લસ, તો 2 આ કેન્સલ, -2 કેન્સલ, તો vi લંબ ઘટક એક માઈનસ રહેશે અને આ 3 અહીં ઉડાડશું તો 2 આવશે, તો જવાબ આવશે -4 સેન્ટીમીટર પર સેકન્ડ. -4 સેન્ટીમીટર પર સેકન્ડ. પ્રતિબિંબ ક્યાં હશે? અહીંથી 60 સેન્ટીમીટર અંતરે અહીં ક્યાંક. આ ઇમેજ તો અલગ કેન્સલ થઈ આપણે. આ બેટા છે ઇમેજ. વસ્તુનો વેગ આ તરફ, તો પ્રતિબિંબનો વેગ આ તરફ હશે. કેટલું હશે? 4 સેન્ટીમીટર પર સેકન્ડ. નીચે તરફ છે એટલે શું દર્શાવી શકો? માઈનસ. ઓકે, આવો પ્રશ્ન છે તમારો કે એક અંતર્ગોળ અરીસો છે, કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે, વસ્તુ અક્ષ ઉપર ધ્રુવથી 30 સેન્ટીમીટર અંતરે અક્ષને લંબ 2 સેન્ટીમીટર પર સેકન્ડના વેગથી જતી હોય તો બરાબર એ જ સમયે એના પ્રતિબિંબનો વેગ કેટલો હશે? તો હવે વસ્તુ આમ જશે તો એનો u નહીં બદલાય, તો v પણ નહીં બદલાય, f પણ નહીં બદલાય, તો આગળનો જે ટોપિક ભણી ગયા એને અનુરૂપ સોલ્વ નહીં થાય. હા, u અને v નથી બદલાતો પણ આપણે જાણીએ છીએ કે જેમ જેમ ઉપર જશે આ વસ્તુ આટલે છે, ધારો કે થોડા સમય પછી વસ્તુ આટલે આવશે તો આ અંતર બદલાય છે. આ અંતરને આપણે હાઈટ તરીકે વર્ણન કરેલું છે, તો ho બદલાશે, એનો મતલબ hi બી બદલાશે. v અને u કેવા છે? અચળ. તો આનું થોડું ગોઠવી પછી સમયની સાપેક્ષે વિકલન કરી u અને v અચળ દર બહાર આવશે. આ dhi/dt આ બાજુનું અંતર નું સમયની સાપેક્ષે વિકલન એટલે લંબ ઘટક પ્રતિબિંબનો વેગ મળશે અને o ઉપરથી વસ્તુનો વેગ મળશે. તો પ્રતિબિંબના વેગનું સમીકરણ થયું. એમાં હજુ v શોધવો છે તમારે, પ્રતિબિંબ અંતર શોધવું છે. તો u 30 છે, f 20 છે, તો પ્રતિબિંબ અંતર કેટલું મળશે બેટા? 60 મળશે. આ બધી કિંમતો આમાં મૂકી તો જવાબ આવ્યો -4 સેન્ટીમીટર પર સેકન્ડ. ઓકે, આગળ વધીએ. જુઓ, નોંધી લેશું. નેક્સ્ટ જુઓ, હવે જે પ્રશ્ન લખવું જોઈએ સોલ્વ કરશો. ભૂલ બી થશે જોકે, મને ખબર છે કે ભૂલ થવાની છે, તો સોલ્વ કર્યા પછી હું જે ગણું છું એ દેખી લો એટલે ખ્યાલ આવે કેમ ભૂલ થઈ, શું ભૂલ થઈ. ભૂલ થવાની છે મોટા ભાગના બધા સ્ટુડન્ટો. તો જુઓ, હવે આવી વાત છે, સરસ મજાનો ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો, બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એવો ક્વેશ્ચન એક છે. આવું હોય બેટા, એ જ અંતર્ગોળ અરીસો હતો, બરોબર? આ અક્ષ, આ ધ્રુવ P, આનો f બેટા આપેલો છે 20 સેન્ટીમીટર. અંતર્ગોળ જેલા માટે મારે લેવું પડે -20 સેન્ટીમીટર. માઈનસ રકમ આપેલું નહીં હોય, એમાં જાતે નક્કી કરવાનું કે અંતર્ગોળ છે એટલે માઈનસ. વસ્તુ અહીં છે, ઓબ્જેક્ટ O 30 સેન્ટીમીટર અંતરે.
u બરાબર કેટલા છે 30 સેન્ટીમીટર. આપણે કેવા લેવા પડશે માઈનસ. અને આગલા જે એક્ઝામ્પલમાં સોલ્વ કરી ચૂક્યા છે એટલે હું લખી દઉં u 30 હોય તો પ્રતિબિંબ કેટલા અંતરે રચાશે 60 સેન્ટીમીટર. તો v તમને મળશે અહીં નોંધું છું -60 સેન્ટીમીટર. પ્રતિબિંબ એનું અહીં ક્યાંક હશે, વસ્તુ અહીં છે ક્યાંક, એટલે વસ્તુ છે તો પ્રતિબિંબ અહીં ક્યાંક હશે, ઇમેજ, અને આ ડિસ્ટન્સ હશે 60 સેન્ટીમીટર. આ આપેલું નહીં હોય કે આ મેળવ્યું છે આપણે આગળના પ્રશ્નમાં, એટલે હું તો લખું છું u ઉપરથી તમારે v તો મેળવવો પડે. u આપેલો હોય, f આપેલો હોય તો v મળી જાય, પણ હાલ એના પર કોન્સન્ટ્રેશન આપણે નથી કરવું એટલા માટે હું લખી દઉં છું. તો આ તમને નથી આપેલું. ઓકે, હવે કહ્યું છે કે વસ્તુ આ તરફ જઈ રહી છે, vo 5 સેન્ટીમીટર પર સેકન્ડ થી. અહીં એંગલ આપેલો છે 37. તો બરાબર આ જ સમયે વસ્તુ ધ્રુવથી 30 સેન્ટીમીટર અંતરે અક્ષ ઉપર અક્ષ સાથે 37 ડિગ્રીના ખૂણે 5 સેન્ટીમીટર પર સેકન્ડના વેગથી જતી હોય ત્યારે આ વસ્તુના પ્રતિબિંબનો વેગ શોધો. ફાઇન્ડ ઇમેજ વેલોસિટી. ઓકે, તો એના માટે u આપેલો છે, f આપેલો છે, આ 5 આપેલા છે, આ 37 આપેલા છે, આટલું આપેલું છે. તો u અને f ઉપરથી પહેલું કામ આપણે આ કર્યું કે v મેળવ્યું. બરોબર, એ આગળના પ્રશ્નમાં આવેલું છે એટલે હું ડાયરેક્ટ લખી દીધું છે, પણ આપણે હાલ મેળવ્યું. આગળનું સોલ્યુશન જોઈએ. હવે જુઓ તો બેટા આમાં હવે તમારે આના બે ઘટકો કરી દેવાના આ 5 ના. તો એક ઘટક અહીં આવશે જેને તમે લખી શકો 5 cos 37 4/5. તો આ બાજુનો ઘટક આવે 4 સેન્ટીમીટર પર સેકન્ડ અને આ બાજુનો ઘટક આવે 3 સેન્ટીમીટર પર સેકન્ડ. આ કહેવાની જરૂર નહીં, આ તમને ખ્યાલ હશે. તો આ જે ઘટક થયો તો અક્ષ પરનો થયો, અક્ષને સમાંતર ઘટક થયો, અક્ષ પરનો અક્ષને સમાંતર ઘટક થયો તો પેલું સૂત્ર જે યાદ કરેલું છે એનાથી મેળવી શકો તમે. અને આ જે છે લંબ ઘટક થયો, આ જે શું થયો લંબ ઘટક. ઓકે, ચલો તો પહેલા સમાંતર ઘટકની ચર્ચા કરી દઈએ. 4 વાળાની સમાંતર ઘટક, પ્રતિબિંબનો સમાંતર ઘટક એમ. તો એના માટે તો ફેમસ ઇક્વેશન તમે ગોખેલું છે. જો અરીસાનો વેગ હોય તો એ પણ લેવાનો. vm નથી તો અત્યારે આપણે 0 લખીશું બરાબર -v/u². બેટા અહીં આવશે vo vm. ઓકે, સમાંતર ઘટક આપેલા હતા, કિંમતો મૂકી દઈએ. ચલો તો vi શોધવાના છે. vm એટલે 0 છે એ લખવાની જરૂર નહીં અને હટાવી દઈએ. ચલો ઇક્વલ ટુ માઈનસ v બેટા છે -60, u છે -30, એનો સ્ક્વેર આવશે. vo છે તમારો આ બાજુનો ઘટક કેટલો છે +4, આ બાજુ પ્લસ તો આ બાજુ માઈનસ. આ vm તો 0 છે. હવે આવશે અહીંયા આગળ તો માઈનસ કેન્સલ થઈ જશે, 0 કેન્સલ થશે, 3 કેન્સલ થશે તો 2 વધશે. તો 2 નો વર્ગ એટલે 4 થશે, 4 ગુણ્યા 4 એટલે 16 થશે. તો બેટા vi બરાબર મળ્યું તમને 16 સેન્ટીમીટર પર સેકન્ડ, પણ આવશે -16 સેન્ટીમીટર પર સેકન્ડ. તો આ પ્રતિબિંબનો વેગ આપણો કયો તો અક્ષને સમાંતર. અહીં જે પ્રતિબિંબ છે એનો આ તરફનો ઘટક આવ્યો vi, અક્ષને સમાંતર. આ બાજુ મેં એટલા માટે લીધું માઈનસ આવે છે, અને આવ્યો 16 સેન્ટીમીટર પર સેકન્ડ માઈનસ. એ જ રીતે અક્ષને લંબ બી અહીં આવશે ઘટક, એ કેટલો હશે શોધવો પડશે. તો લંબ ઘટક ઉપરથી શોધીશું. એનું ઇક્વેશન તમારી જોડે છે, પણ મિત્રો ઇક્વેશનમાં કિંમત ના મૂકતા ફરીથી કહું છું કારણ કે એ સ્થિતિ બદલાતી જાય છે એટલા માટે. આ નથી બદલાતી, આ બદલાતી જાય છે. તો દરેક વખતે ગણવાનું. તો જુઓ લંબ ઘટક માટે શરૂઆત અહીંથી કરશું. hi/ho બરાબર -v/e. જો પહેલાની વાત આ હતી, આના પહેલાનો પ્રશ્ન કે વસ્તુ આમ જતી હતી તો u નહોતો બદલાતો, પણ હવે તો વસ્તુ આમ જાય છે બેટા. વસ્તુ આમ જતી હોય તો u અચળ ના કહેવાય, v
v પણ અચળ ના કહેવાય તો આગળનું ઇક્વેશન હતું એવું નહીં આવે. ઓકે, તો કેવું આવશે? તો ગણી લઈએ તો u hi બરાબર -v ho. આનો સમયની સાપેક્ષે વિકલન કરીએ. આ પણ વેરીએબલ સમય સાથે બદલાય છે, આ પણ સમય સાથે બદલાય છે, આ પણ સમય સાથે બદલાય છે, આ પણ સમય સાથે બદલાય છે. આ બંને ભૌતિક રાશિઓ સમય સાથે બદલાતી હોય એનું સમયની સાપેક્ષે વિકલન કરતા આવું કરતા પહેલાનું વિકલન બીજું એમનું એમ વત્તા બીજાનું વિકલન પહેલું એમનું એમ. તો અહીંયા આવશે u નો m dhi/dt પ્લસ hi du/dt. આગળ માઈનસ છે તો vm નો m dho/dt minus ho d v/dt. ઓકે ઓકે, બસ આ કિંમત મૂકી દઈએ. આ જે છે dhi/dt એટલે પ્રતિબિંબનો વેગ છે જે લંબ ઘટક આપશે. ઓકે, તો જુઓ u કયા સમય કહ્યું છે 30 સેન્ટીમીટર હોય ત્યારે, તો અહીં લખી દઈએ -30. આ આવશે vi કયો ઘટક પ્રતિબિંબનો? અક્ષને લંબ ઘટક, તો નોંધતા જઈએ. પ્લસ hi, તો જુઓ વસ્તુ અહીં છે ત્યારે પ્રતિબિંબ અહીં છે તો અક્ષની ઊંચાઈ કેટલી થઈ? 0 ભાઈ, તો અહીં આવશે 0. ઓકે, v સોરી માઈનસ છે તો v કેટલો છે 60 -60. dho/dt એટલે વસ્તુનો વેગ કયો? જે પ્રતિબિંબને લંબ હોય. પ્રતિબિંબનો લંબ ઘટક કેટલો છે? 3, પણ એ પછી મૂકીએ આપણે. ho તો જો હાલ હાઈટ કેટલી છે? 0. જો અત્યારે આગળ છે એવું આવે છે vi u vo v, પણ દરેક વખતે અક્ષ ઉપર જ હોય એવું જરૂર નહીં. કોઈ વાર અહીં વસ્તુ હશે, આમ જતી હશે, આમ જતી હશે, તો આ બધા વેલ્યુ 0 નહીં થાય. ઓકે, તો માઈનસ માઈનસ પ્લસ 30 માઈનસ થશે તો vi પરપેન્ડિક્યુલર અક્ષને બરાબર આ માઈનસ માઈનસ પ્લસ 60, આ માઈનસ 30 અને vo લંબ ઘટક કેટલો છે બેટા? 3 છે તો 3. ઓકે, એવી પ્લસ તો જવાબ આવશે 6. તો vi પરપેન્ડિક્યુલર બરાબર આ ઉડી જશે એટલે 2 આવશે. 30 * 3 = 6 એટલે -6 સેન્ટીમીટર પર સેકન્ડ. તો વેક્ટર ફોર્મમાં આને લખીએ પ્રતિબિંબનો વેગ તો આવો થશે બેટા vi = -16i - 6j. જો આનું મૂલ્ય માંગ્યું હોય હવે √x કમ્પોનન્ટ નો વર્ગ વત્તા y કમ્પોનન્ટ નો વર્ગ. ઓકે, તો એનું સોલ્યુશન જવાબ કદાચ તમારે આટલો આવ્યો હશે. ક્યાંક હાલની સ્થિતિ તો એવી જ હતી કે સૂત્ર તમે જે ગોખ્યું છે અથવા યાદ કર્યું હોય એમાં મૂકી દો તો ચાલે, પણ એ સૂત્ર ગોખવાનું હતું નહીં. લંબ ઘટક માટે હંમેશા અહીંથી સ્ટાર્ટ કરવું, આ સમીકરણ યાદ રાખશો ચાલશે, બાકી અહીં સુધી આવવું પડે તમારે. તો સોલ્યુશન. ઓકે, એક બીજો ક્વેશ્ચન લઈએ, સારો જુઓ હવે. નોંધી લો. હટાઈ દો. ચલો જો બીજો એક ક્વેશ્ચન. અંતર્ગોળ હરીશું. અક્ષ એર છે 20 સેન્ટીમીટર,
-20 અહીં ક્યાંક વસ્તુ છે સર એની અહીં વાળી તો થઈ ગઈ અહીંથી અક્ષથી 2 મીટર ઊંચાઈએ સોરી 2 સેન્ટીમીટર ઊંચાઈએ એક ઓબ્જેક્ટ છે જે આમ જાય છે અક્ષને સમાંતર એક્ઝેક્ટ 2 સેન્ટીમીટર પર સેકન્ડ આમાં બી આમ ત્રાંસુ હોઈ શકે પાછું એટલે વધારે અઘરું થઈ જશે એટલે આપ મજા રાખીએ હાથ તો ઓકે પ્રશ્ન આ છે કે વસ્તુ જ્યારે ધ્રુવથી 30 સેન્ટીમીટરે હોય કેટલા અંતરે હોય 30 સેન્ટીમીટરે ત્યારે એના પ્રતિબિંબનો વેગ શોધો આ ઓબ્જેક્ટ છે કેટલું અંતર છે 30 ફાઇન્ડ ઇમેજ વેલોસિટી ઓકે તો ભાઈ જે વસ્તુ જેટલી વસ્તુની ખબર છે એ યાદ કરવી અહીં u કેટલા છે -30 છે f કેટલા છે -20 v કેટલા આવશે -60 છે તો બેટા મોટવણી કેટલી આવશે -2 હવે તો આગળ થઈ ચૂક્યું છે એનો મતલબ હા વસ્તુની ઊંચાઈ કેટલી છે 2 સેમી તો પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે 4 સેમી કેવી હશે -4 સેમી આ જરૂરિયાત પડશે મેળવવું હોય મેળવી લે વિચારો વસ્તુ અહીંથી કેટલી ઊંચાઈ છે 2 સેન્ટીમીટર તો મોટવણી કેટલી મળશે -2 તો પ્રતિબિંબ કેટલી હશે અહીંથી નીચે હશે 4 સેમી તો પ્રતિબિંબ અહીં ક્યાં હશે જુઓ આ તો પેલા અરીસાની વર્તણૂક ઉપરથી મેં લખી દીધું અથવા મેળવવું હોય તો તમારે u અને f ઉપરથી v પણ મેળવી શકો m પણ મેળવી શકો m મેળવી લો આ બે ho આપેલા હોય તો hi 4 તમને મળી જાય ટૂંકમાં પ્રતિબિંબ અહીં ક્યાં હશે આ અંતર હશે બેટા 4 સેમી 2 સેમી ની વસ્તુ હોય તો 4 સેમી પ્રતિબિંબ હોય ના હોય 2 સેમી ની વસ્તુ હોય તો પ્રતિબિંબ ક્યાં હોય 4 સેમી બરોબર છે આમ જઈ રહ્યું છે તો પ્રતિબિંબનો વેગ આમ કઈ બાજુ છે એ નક્કી કરવાનું છે આપણે બંને ઘટકોની ચર્ચા કરશું 0 હશે તો કોઈ ઘટક 0 આવી જશે પરિણામે આપણને મળી જશે સમાંતર ઘટકની બી ચર્ચા કરીએ અને લંબ ઘટકની બી ચર્ચા કરીએ ઓકે તો આટલી તો આપણને જરૂરિયાત પડવાની હતી એટલે લખ્યું સમાંતર ઘટકની પહેલા વાત કરી દઈએ ચલો તો vi vm 0 પહેલા સૂત્ર લખીએ ચલો vm minus v by u whole square vo minus vm ओके वैल्यू મૂકી દઈએ બેટા તો vi બરાબર -60 -30 હોલ સ્ક્વેર vo કેટલો છે સમાંતર આ બાજુનો વેગ 2 તો કે બેટા 2 ઓકે આ 0 આ માઈનસ માઈનસ પ્લસ તો બેટા vi આવશે આ માઈનસ માઈનસ પ્લસ અહીં રહેશે 2 નો વર્ગ થશે 4 4 દુ 8 અને આગળ એક આવશે માઈનસ એટલે -8 સેન્ટીમીટર પર સેકન્ડ કયો ઘટક આવ્યો અક્ષને સમાંતર તો અક્ષને સમાંતર ઘટક આવી ગયો ચલો સરસ માઈનસ આવે છે તો આ બાજુ આવ્યો vi પેરેલલ -8 સેન્ટીમીટર પર સેકન્ડ લંબ ઘટકની ચર્ચા કરીએ ચલો બેટા લંબ ઘટકની વાત આવી હતી hi/ho બરાબર -v/u તો u * hi બરાબર -v/ho તો u dhi/dt ઓકે પ્લસ hi du/dt ઓકે બરાબર -v dho/dt -ho dv/dt
dho/dt એટલે વસ્તુનો વેગ પણ કયો અક્ષને સમાંતર અને dhi/dt એટલે પ્રતિબિંબ બધું એક એક કરી જોઈએ જુઓ પહેલા જોઈએ du/dt એટલે વસ્તુનો વેગ અક્ષને સમાંતર dv/dt એટલે પ્રતિબિંબનો વેગ અક્ષને સમાંતર dho/dt એટલે વસ્તુનો વેગ અક્ષને લંબ dhi/dt એટલે પ્રતિબિંબનો વેગ અક્ષને લંબ ઓકે u એટલે વસ્તુ અંતર v એટલે પ્રતિબિંબ અંતર ho એટલે વસ્તુનું અંતર પણ અક્ષને લંબ અંતર dhi એટલે પ્રતિબિંબ અંતર અક્ષને લંબ અંતર બસ તો આમાં કિંમતો મૂકી આવે ચલો અહીં છે જ આપણા જોડે બધું જ અહીં કઈ મેળવી લેવું અથવા એટલું આપેલું હશે કારણ કે તમને સમયના આધીન બાકીના અમુક ડેટા આપેલા હશે હું હાલ બધું ગણવાનું કહું છું આ બધું આપેલું હોય આટલું જ ગણવાનું કે કરા છે બને ઓકે તો u છે તમારા જોડે -30 બેટા જોતા જોજો વ્યવસ્થિત હું કિંમતો મૂકું છું dhi/dt એટલે પ્રતિબિંબનો વેગ તો શોધવાનો છે તમારે પ્રતિબિંબનો વેગ કે જે અક્ષને લંબ છે એટલે હું લંબનું એક સાઈન કરું hi કેટલા છે 4 જો અરે એટલે -4 એમ તો -4 du/dt એટલે વસ્તુનો વેગ કેટલો છે 2 અને પણ પ્લસ -v પ્રતિબિંબ અંતર કેટલું છે -60 તો -60 dho/dt એટલે લંબ વેગ બરોબર છે તો જો વસ્તુનો લંબ વેગ આ બાજુનો વસ્તુનો વેગ કેટલો થાય 0 હોય સિમ્પલ વિચારો આમ જાય છે હા આમ હોત તો આવો વસ્તુનો લંબ ઘટક સમાંતર ઘટક અને લંબ ઘટક વેગ આવો પણ આ તો આમ જ જાય છે તો કયો ઘટક આવે du/dt આવે પણ dho/dt તો 0 તો મૂકી દઈએ 0 -ho ho કેટલા છે ઊંચાઈ 2 સેન્ટીમીટર dv/dt પ્રતિબિંબનો વેગ dv/dt પ્રતિબિંબનો વેગ ક્યાં મેળવ્યો ને આપણે તો હા રે સમાંતર ઘટક જો આ રે di એટલે શું લખાય આને dv/dt તો ત્યાં આવશે -8 આવું હોય બરોબર છે dv/dt એટલે પ્રતિબિંબનો વેગ અક્ષને સમાંતર તો જો પ્રતિબિંબનો વેગ અક્ષને સમાંતર મેળવી ચૂક્યા છો આપણે ધ્યાન રાખીને જોઈ લો એકવાર કિંમતો મેં મૂકીએ સ્ટોપ કરીને વિડિયો તો બેટા -30 vi -8 આ ટર્મ તો 0 એટલે અહીં આવશે -16 સોરી આ માઈનસ +16 આડા બાજુ જશે પાછા પ્લસ થશે તો vi બરાબર બેટા આવશે આ 24 પ્લસ ભાગ્યા -30 ઓકે તો અહીં આવશે 5 ભાગ્યા સોરી 4 ભાગ્યા 5 6 ચોક 24 6 5 30 બરોબર 4 ભાગ્યા 5 સેન્ટીમીટર પર સેકન્ડ એ પણ માઈનસ પ્રતિબિંબનો વેગ આ બાજુ આવ્યો લંબ ઘટક કેટલો આવ્યો તો -4/5 સેન્ટીમીટર પર સેકન્ડ ઓકે તો જવાબ ફાઇનલી તમારો આ થયો ઇમેજ વેલોસિટી બરાબર -8 I cap -4/5 J cap ઓકે એક વાર ફરીથી થોડું જોઈ લઈએ જો આયા છે અંતર્ગોળ અરીસો છે કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર આપેલી વસ્તુ આમ જાય છે અક્ષને સમાંતર 2 સેન્ટીમીટર પર સેકન્ડ થી કેટલી ઊંચાઈ જઈ ગઈ છે 2 સેન્ટીમીટરે તો પછી કહ્યું છે કે ના પ્રતિબિંબનો વેગ શોધો u 30 આપેલા હોય f 20 હોય તો v મળે -60 આ -60 છે તો આ મળશે -2 તો +2 તો આ -4 ઓકે
મોટવણી તમને આપેલી હોય તો આ ગણતરી તમારે કરવાની રહેશે. તો આમ જાય છે તો પ્રતિબિંબના કેટલા ઘટક હશે ખબર નથી, એટલે માની લઈએ બંને ઘટક છે, એક અક્ષને સમાંતર અને એક અક્ષને લંબ. અક્ષને સમાંતર ઘટક માટે તો સીધું આ સમીકરણ ગોખેલું છે, આમાં કિંમતો મૂકી દેવી. vi અરીસો ગતિ કરતો નથી, v અને u જાણો છો, vo જાણો છો, અરીસો ગતિ કરતો નથી, તો જવાબ આવે બેટા -8. તો પ્રતિબિંબનો વેગ અક્ષને સમાંતર ઘટક એટલે આ કેટલો આવ્યો -8. ઓકે, લંબ ઘટક માટે મેં કહ્યું હતું અહીંથી શરૂઆત કરવી, આ સમીકરણ સુધી આવવું, પછી આ વિચારવાનું dhi/dt એટલે પ્રતિબિંબનો વેગ છે અક્ષને લંબ, du/dt એટલે વસ્તુનો વેગ છે અક્ષને સમાંતર, dho/dt એટલે વસ્તુનો વેગ છે અક્ષને લંબ, dv/dt એટલે પ્રતિબિંબનો વેગ છે અક્ષને સમાંતર ઘટક. વસ્તુનું અંતર u એટલે પ્રતિબિંબનું અંતર છે અક્ષને લંબ, પ્રતિબિંબ અંતર છે અક્ષને સમાંતર, વસ્તુનું અંતર છે અક્ષને લંબ. તો u કેટલા છે -30, dhi/dt લંબ ઘટક મેળવવાનો છે, hi આ 2 મળતા હતા તો આ 4 મળતા હતા, આ જે +2 જુઓ. ઓકે, સામે આવી ગયું આ માઈનસ સાઇન છે, dho/dt એટલે વસ્તુનો વેગ અક્ષને લંબ, તો વસ્તુનો વેગ છે અક્ષને સમાંતર, લંબ ઘટક કેટલો થઈ ગયો 0. એ આ કિંમત જવાબ છે, પછી આટલો આન્સર આવશે. એવા નોંધેલું જુઓ એકવાર શાંતિથી. બસ આટલી વાતો છે આમ, બરોબર. જો કે આ ટોપિક આમ તો નીટમાં કદાચ એટલો બધો અગત્યનો નથી, જેડબલઈ મેઇન એડવાન્સ માટે અગત્યનો છે, પણ છતાં પ્રશ્નો છે ક્યાંક ક્યાંક એટલે મેં ચલાવ્યું. એન્ડ કોઈ બી ચેપ્ટર તમે કરતા હશો સોલ્વ ત્યારે એક લિમિટ બનાવવી પડશે બેટા, એને અનુરૂપ તમારે મહેનત કરવી પડશે. જો આ ટોપિકમાં ઓછી ખબર પડી હોય તો ચિંતા કરવાની જરૂર નહીં, નીટ માટે એટલું અગત્યનું નથી. મેં હું આટલી વાતો કરી આમાં, કે આમ કોઈ વસ્તુ અક્ષ ઉપર જ ગતિ કરતી હોય તો એનું સોલ્યુશન કઈ રીતે મેળવવું. ઓકે, બીજી વાત કરી વસ્તુ અક્ષને લંબ ગતિ કરતી હોય તો પ્રતિબિંબનો વેગ કઈ રીતે મેળવવો. ત્રીજી વાત કરી બેટા વસ્તુ અક્ષ ઉપર જ થી જ પસાર થતી હોય પણ અક્ષ સાથે થીટા એંગલ થી પસાર થાય તો એ સમયે પ્રતિબિંબનો વેગ કેટલો. અને લાસ્ટ વાત કરી વસ્તુ અક્ષને સમાંતર હોય પણ કઈ ઊંચાઈ હોય ho તો પ્રતિબિંબનો વેગ કઈ રીતે. આટલા બધું આવી જાય. અહીં બી હજુ આમ ત્રાંસુ લઈ શકાય થીટા એંગલ, એના બે ઘટકો કરવાના, એક આ ઘટક બી આવશે ને એક આ ઘટક બી આવશે. આ સૂત્રમાં આ ઘટક જે 0 થઈ ગયો તો એ નહીં થાય, ખાલી બસ એટલું એડ થશે જો સમજણ પડે તો ઓલ બધી જ વાતો આમાં આવી જશે. ઓકે, તો અહીં સુધી રાખીએ, બાકીનું આવતીકાલે. ચલો.